વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડ અંતર્ગત પ્લમ્બિંગ ટૂલ્સ અને મટીરિયલ કોડનું લેસન તમને અહીંયા માહિતી હું આપીશ. પ્લમ્બિંગ કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારના સાધનોની જરૂરિયાત રહેતી હોય છે. જેમ કે માપ લેવું હોય, મેઝરિંગ માટે, નિશાની કરવા માટે, પાઇપને કટ કરવા હોય તો પાઇપને કટ કરવા માટેના સાધન, પાઇપની ઉપર આંટા કટ કરવાના હોય તો તેના માટેના સાધન, આમ અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં મેઝરિંગ ટૂલ્સ આવતા હોય છે, માર્કિંગ ટૂલ આવતા હોય છે, ત્યાર પછી ક્લેમ્પિંગ કે હોલ્ડિંગ ટૂલ્સ આવતા હોય છે, ત્યારબાદ કટિંગ ટૂલ્સ આવતા હોય છે. કટિંગ ટૂલ્સ પછી સ્ટ્રાઇકિંગ ટૂલ્સ, ફાસ્ટનિંગ ટૂલ્સ, થ્રેડ કટિંગ ટૂલ્સ, આ પ્રકારના અલગ અલગ પ્રકારના સાધનો આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે, જેના વિશેનું આપ સર્વેનું હું માહિતગાર કરીશ. સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું તો પ્લમ્બરનું કાર્ય શું છે તે. તો પ્લમ્બરનું કાર્ય જે છે કે પાણીના ઉદ્ગમ સ્થાનમાંથી પાણીને વોટર ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરી તેને પાણીના વપરાશકારો સુધી, એટલે કે પાણીની જરૂરિયાતવાળા માણસો જે છે ત્યાં સુધી પહોંચતું કરવું. ત્યારબાદ તે વપરાયેલા પાણીનો પાઇપલાઇન દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવો. તો આ જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવા માટે, એટલે કે પાણીના ઉદ્ગમ સ્થાનમાંથી પાણીને પાઇપલાઇન દ્વારા જ્યારે લાવવું હશે ત્યારે એ પાઇપનું ફિટિંગ કરવા માટે પ્લમ્બરને અલગ અલગ પ્રકારના સાધનોની જરૂરિયાત એને પડતી હોય છે. આ જ પ્રમાણે વપરાયેલા પાણીનો પાઇપલાઇન દ્વારા જ્યારે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો હોય છે તે સમયે પણ તેના પાઇપનું જોડાણ કરવા માટે અલગ અલગ પ્રકારના સાધનોની જરૂરિયાત ઊભી રહેતી હોય છે. તો આ જે સાધનો જે છે જેના વિશે આપ સર્વેને માહિતગાર કરું છું. જેમાં પ્લમ્બિંગ ટૂલ્સ બતાવેલા છે. પ્લમ્બિંગ ટૂલ્સની અંદર સ્ટીલ રૂલ દર્શાવેલી છે, જેને એન્જિનિયરિંગ સ્ટીલ રૂલ કહેવામાં આવે છે. આ સ્ટીલને જ્યારે નાના નાના માપ લેવાના હોય કે કોઈ પણ નાની વસ્તુને જ્યારે માપ જાણવાના હોય તો એ વખતે આ પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જે સાધનને સ્ટીલ રૂલ કહેવામાં આવે છે. જેની લંબાઈ 1 ઇંચથી લઈ અને 1 ઇંચથી લઈને 12 ઇંચ સુધીની લંબાઈ આવે છે, અને સેન્ટીમીટરમાં 1 સેન્ટીમીટરથી લઈ અને 30 સેન્ટીમીટરની સુધીને માપ એના પર અંકિત કરેલા હોય છે. એટલે કોઈ પણ નાની વસ્તુનું જ્યારે માપ લેવું હોય કે માપ જાણવું હોય તો આ પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સ્ટીલ રૂલ કહેવામાં આવે છે. કોઈ પણ લાંબી લંબાઈના માપ જ્યારે લેવાના હોય કે એ માપ જ્યારે જાણવા હોય ત્યારે ત્યાં આગળ મેજર ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. મેજર ટેપ અલગ અલગ લંબાઈના માપમાં આવતી હોય છે, જેમ કે 2 મીટર, 3 મીટર, 5 મીટર, 10 મીટર, 100 મીટર, આ પ્રમાણેના અલગ અલગ લંબાઈના માપમાં આવતી હોય છે. આ માપ લીધા પછી એના પછી સાધનોની જરૂરિયાત જે રહેતી હોય છે સ્ક્રાઇબરની. તો સ્ક્રાઇબર એ એક માર્કિંગ ટૂલ્સ છે. કોઈપણ વસ્તુનું જ્યારે આપણે માપ લઈએ છીએ ત્યારે એ માપને અંકિત કરવામાં આવે છે. જો અંકિત ના કરીએ તો આપણને ખ્યાલ રહેતો નથી કે અહીંયાથી અહીંયા સુધીનું માપ કે આટલી લંબાઈનું માપ કેટલું છે તે. તો એના માટે જે નિશાની કરવા માટે આવે છે, જેના માટેના સાધનો અહીં આગળ દર્શાવેલા છે. જેમાં સ્ક્રાઇબર દર્શાવેલું છે, જેમાં આગળનો પોઈન્ટ એકદમ પોઇન્ટેડ હોય છે. પાછળનો ભાગ તમે આ જોશો જેમાં સ્ક્વેર દેખાતા હોય છે, જ્યારે નર્લિંગ કરેલો ભાગ કહેવામાં આવે છે. જ્યારે આ સાધનનો ઉપયોગ કરીએ ત્યારે આપણો હાથ સ્લીપ ના થાય અને સાધન મજબૂતાઈથી પકડાઈ રહે એના માટે આ પ્રકારનો ભાગ તૈયાર કરવામાં આવે છે, જ્યારે નર્લિંગ કરેલો ભાગ કહેવામાં આવે છે. આ રીતે સ્ક્રાઇબર અલગ અલગ પ્રકારના આવતા હોય છે. ત્યારબાદનું જે ડ્રોઈંગ દર્શાવેલું છે જે પાઇપ વાઇઝનું ડ્રોઈંગ દર્શાવે છે કે પાઇપની ઉપર અથવા તો કોઈ ગોળ વસ્તુ બાર સળિયો કે જેને કટ કરવાનો હોય કે તેના પર થ્રેડ કટ કરવાના હોય અને એ સમયે એને મજબૂતાઈથી જ્યારે પકડવાનું હોય તો ત્યારે અહીંયા આગળ આ પ્રકારના વાઇસની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને પાઇપ વાઇસ તરીકે ઓળખવામાં આવે છે. પાઇપ વાઇસની અંદર અલગ અલગ ભાગો આપેલા હોય છે, જેમ કે આ જે ભાગ ઉપરનો ભાગ આપેલો છે જેને હેન્ડલ કહેવામાં આવે છે. હેન્ડલ જે ભાગમાં ફિટ થયેલું છે જેને સ્પિન્ડલ કહેવામાં આવે છે.
આ સ્પિન્ડલના ઉપર સ્ક્વેર થ્રેડ કટ કરેલા હોય છે. તેના નીચેના ભાગે એક જો લગાવેલો હોય છે જે વી આકારનો ખાંચા હોય છે, જેને મૂવેબલ જો તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રમાણે તેના નીચેના ભાગે એક બીજો જો લગાવેલો હોય છે જેને ફિક્સ જો કહેવામાં આવે છે. આ જે ભાગ આપેલો છે તે ભાગને વાઇસની બોડી તરીકે ઓળખવામાં આવે છે. નીચેનો જે ભાગ આપેલો છે જેમાં હોલ પાડેલા છે જેને બેઝ કહેવામાં આવે છે. આ હોલવાળા ભાગના કારણે તેને બેન્ચ ઉપર જ્યારે ફિટ કરવો હોય તો નટ બોલ્ટના દ્વારા આ વાઇસને બેન્ચ ઉપર ફિટ કરી શકીએ છીએ. અહીંયા ડ્રોઈંગમાં જે દર્શાવવામાં આવેલું છે જે સ્પ્રિંગ ટાઈપ આઉટસાઇડ કેલિપર છે. આ કેલિપરના લેગ બહારની તરફ નીકળી અને અંદરની તરફ વળેલા હોય છે. આ કેલિપરનો ઉપયોગ કોઈપણ ગોળ વસ્તુ તેનો બહારનો ડાયામીટર કેટલો છે તે જ્યારે જાણવું હોય તો ત્યાં આગળ આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે દર્શાવવામાં આવેલું છે તે પણ આઉટસાઇડ કેલિપર છે, પરંતુ તે કેલિપરને ફર્મ ટાઈપ આઉટસાઇડ કેલિપર કહેવામાં આવે છે. આ કેલિપરના બંને લેગ જે આપેલા છે તે બંને લેગ એક રિવેટના મદદથી જોડેલા હોય છે. જ્યારે સ્પ્રિંગ ટાઈપ આઉટસાઇડ જે કેલિપર આપેલું હોય છે જેના બંને લેગ એક સ્પ્રિંગના મદદથી જોડેલા હોય છે અને તેના નીચેના ભાગે અહીંયા આગળ નટ બોલ્ટના મદદથી એક સ્ક્રૂ લગાવેલો હોય છે, જેક સ્ક્રૂ ટાઈપનું હોય છે, જેનો ઓપરેટ કરી અને તેના લેગ આગળ પાછળ આપણે કરી શકીએ છીએ. જ્યારે એક્યુરેસીવાળું માપ આપણે લેવાનું થતું હોય તો ત્યાં આગળ સ્પ્રિંગ ટાઈપ કેલિપરના મદદથી ચોકસાઈવાળું માપ લઈ શકાય છે. જ્યારે આનાથી ચોકસાઈવાળું માપ લઈ શકાતું નથી, કારણ કે આને સીધું હાથથી ઓપરેટ કરવામાં આવે છે. જ્યારે સામાન્ય પણ દબાણ આવે તો એના માપમાં ફેરફાર પડી જતો હોય છે. ત્યાર પછી નીચે જે કેલિપર દર્શાવવામાં આવેલું છે જે કેલિપરને ઇનસાઇડ કેલિપર કહેવામાં આવે છે. આ કેલિપરના બંને લેગ છેડેથી બહારની તરફ વળેલા હોય છે. જે ગોળ નળાકાર ડાયામીટરવાળી વસ્તુ જે હોય, નળાકાર વસ્તુની અંદરનો ડાયામીટર કેટલો છે એ જ્યારે જાણવું હોય ત્યારે આ કેલિપરના બંને લેગ નળાકાર વસ્તુની અંદર લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ સ્ક્રૂના મદદથી બંને લેગને ખોલવામાં આવે છે. જ્યાં સુધી બંને લેગ એના સ્પર્શી જાય ત્યાં સુધી સ્પર્શ થયા બાદ એક કેલિપરને બહાર કાઢી લેવામાં આવે છે અને સ્ટીલના મદદથી એનું માપ કેટલું છે તે જાણવામાં આવે છે. એટલે કે કોઈપણ નળાકાર વસ્તુનું જ્યારે અંદરનું માપ જાણવું હોય કે માપ લેવું હોય તો ત્યાં આગળ સ્પ્રિંગ ટાઈપ ઇનસાઇડ કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે કેલિપર દર્શાવવામાં આવેલું છે કે જે કેલિપરનો એક લેગ સીધો છે અને છેડેથી અંદરની તરફ વળેલો છે, જ્યારે બીજો લેગ સીધો લેગ છે. આ પ્રકારના કેલિપરને ફર્મ ટાઈપ ઓડ લેગ કેલિપર કહેવામાં આવે છે. આ કેલિપરનો ઉપયોગ જોબની સપાટીને સમાંતર માર્કિંગ લાઇન દોરવી હોય ત્યાં આગળ, અથવા તો જોબની સેન્ટરથી તેની બાજુનું માપ કેટલું છે તે જાણવું હોય તો ત્યાં આગળ ફર્મ ટાઈપ ઓડ લેગ કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજું જે સાધન આવે છે જેને હેક્સો ફ્રેમ વિથ બ્લેડ કહેવામાં આવે છે. આ સાધનનો ઉપયોગ કટિંગ કરવા માટે થાય છે. આ એક કટિંગ ટૂલ છે. હેક્સો ફ્રેમ વિથ બ્લેડની અંદર બે પાર્ટ્સ આપેલા હોય છે. એક ભાગ જે છે જેને ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફ્રેમની અંદર જે ભાગ લાગેલો છે જેને બ્લેડ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્રેમની સાથે એના બંને છેડા 90 અંશના ખૂણે વળેલા હોય છે. ત્યારબાદ તેની સાથે એક પિન લાગેલી હોય છે બંને છેડે, અને એ પિનના આગળના ભાગે જે પિન લાગેલી હોય છે જેની સાથે એક સ્લાઇડિંગ નટ લાગેલી હોય છે અને જેના ઉપર આ વિંગ નટ ચડાવેલો હોય છે. જ્યારે બ્લેડને ફિટિંગ કરવાનું હોય એ સમયે આને લૂઝ કરવામાં આવે છે. લૂઝ કર્યા બાદ બ્લેડ તેમાં હેક્સો બ્લેડનું ફિટિંગ કરવામાં આવે છે. હેક્સો બ્લેડનું ફિટિંગ થઈ ગયા બાદ આ વિંગ નટના મદદથી તેને ટાઈટ કરવામાં આવે છે. તો કોઈપણ નાની જોબની નાની વસ્તુનું જ્યારે સીધું કટિંગ કરવાનું હોય તો ત્યાં આગળ હેક્સો ફ્રેમ વિથ બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જીઆઈ પાઇપ અથવા તો MS એટલે કે માઇલ સ્ટીલ એટલે કે નરમ લોખંડનું જ્યારે કટિંગ કરવાનું હોય નાના પીસોનું તો ત્યાં આગળ હેક્સો ફ્રેમ વિથ બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનું જે ડ્રોઈંગ જે છે અથવા તો કટિંગ ટૂલ જે આવે છે તે 3 વ્હીલ પાઇપ કટર આવે છે, જેનો ઉપયોગ પાઇપને કટ કરવા માટે થાય છે. આ પ્રકારના કટરની અંદર 3 કટર આવેલા હોય છે જે કાર્બન સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલના બનેલા હોય છે, જેમાં અહીંયા આગળ સ્લાઇડિંગ બેઝ આપેલો હોય છે.
આ સ્લાઇડિંગ બેઝની ઉપર સામેનું એક કટર જે આપેલું છે 3જા નંબરનું, એક કટર સ્લાઇડ કરીને તેને આગળ પાછળ કરી શકાય છે. એ કટરને આગળ પાછળ કરવા માટે અહીંયા આગળ જેક ટાઈપ એક સ્ક્રૂ લગાવેલો હોય છે અને સ્ક્રૂને ફેરવવા માટે પાછળના ભાગે એક હેન્ડલ લગાવેલું હોય છે. પાઇપને જ્યારે કટ કરવાનો હોય ત્યારે પાઇપ વાઇઝમાં ફિટ કરી અને જે જગ્યાએથી કટ કરવાનો હોય ત્યાં નિશાની કરવામાં આવે છે માપ પ્રમાણે, અને નિશાની કરેલા ભાગ પર અને ત્યાં આગળ ફિટ કરી અને બરાબર કસવામાં આવે છે. કસ્યા બાદ તેને ક્લોકવાઇઝમાં ગોળ ફેરવવામાં આવે છે અને એના દ્વારા કટિંગ થાય છે. એકવાર કટ લીધા પછી ફરીથી એની પાઇપ સાથે અથવા તો ગોળ વસ્તુ સાથે એને કસવામાં આવે છે અને આ રીતે 2-3 વખત કસી અને કટ લેવાથી ત્યાં આગળ મટીરિયલનું કટિંગ અથવા પાઇપનું કટિંગ ત્યાં આગળ થતું હોય છે. ત્યાર પછી બીજું જે કટર આવે છે જેને કમ્પોઝિટ પાઇપ કટર કહેવામાં આવે છે. કમ્પોઝિટ પાઇપને જ્યારે કટ કરવાની થતી હોય ત્યારે આ પ્રકારનો કટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે કટરને કમ્પોઝિટ કટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું કટર જે દર્શાવવામાં આવેલું છે, જે કટરને પીપીઆર પાઇપ કટર એટલે કે પોલીપ્રોપિલિન રેન્ડમ પાઇપ જે આવે છે, એ પોલીપ્રોપિલિન રેન્ડમ પાઇપને જરા કટ કરવી હોય તો આ કટરના મદદથી કટ કરવામાં આવે છે, જેના કારણેથી કટિંગ ચોકસાઈવાળું અને ઝડપથી કટિંગ થઈ શકે છે. અહીંયા જે સાધન દર્શાવવામાં આવેલું છે જેને ટ્રાયસ્ક્વેર કહેવામાં આવે છે. એટલે કોઈપણ જોબ કે દાગીનાની સપાટી એના એક ખૂણાથી તેના બાજુના ખૂણાનું માપ 90 અંશનું છે કે કેમ એ જ્યારે ચેક કરવું હોય તો ત્યાં આગળ ટ્રાયસ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈપણ પાઇપનું કટિંગ કર્યા બાદ એ પાઇપનું કટિંગ 90 અંશના ખૂણે થયું છે કે કેમ એ જ્યારે ચેક કરવું હોય તો ત્યાં પણ ટ્રાયસ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ રાઇટ એંગલ. આ પ્રકારના રાઇટ એંગલનો ઉપયોગ ખાસ કરીને મેશનરી વર્કની અંદર કરવામાં આવતો હોય છે. તો મેશનરી વર્કની જે દિવાલ તૈયાર કરવામાં આવે છે અને એના કાટખૂણે જ્યારે દિવાલ બીજી તૈયાર કરેલી છે તો એના કાટખૂણે છે કે કેમ એ જ્યારે તપાસવું હોય કે જોવું હોય તો ત્યાં આગળ આ પ્રકારના રાઇટ એંગલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નીચે જે સાધન દર્શાવેલું છે જેને વાયર ગેજ તરીકે ઓળખવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના વાયરના ગેજ આવતા હોય છે કે જેની જાડાઈ કેટલી છે એ જ્યારે જાણવું હોય તો ત્યાં આગળ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વાયર ગેજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે સાધન દર્શાવેલું છે એ સાધનને રફ ફ્લેટ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું કટિંગ ટૂલ છે કે જે વસ્તુને સીધું કટ કરતું નથી, પરંતુ જોબની સપાટી પરથી ઘર્ષણ કરી અને જોબની ઉપરની સપાટી પરનું વધારાનું મટીરિયલ જે છે તેને દૂર કરે છે. એટલા માટે આ પ્રકારના સાધનને કટિંગ ટૂલ કહેવામાં આવે છે અને તેને ફ્લેટ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર ચપટો હોવાના કારણે તેને ફ્લેટ ફાઇલ કહેવામાં આવે છે. આ ફ્લેટ ફાઇલ કાર્બન સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલમાંથી બનેલી હોય છે. તેમાં અલગ અલગ ભાગ આવેલા હોય છે, જેમ કે આ જ આગળનો ભાગ જે છે જે ભાગને ફેસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ફાઇલની જે જાળાઈવાળો ભાગ આપેલો હોય છે જેને એજ કહેવામાં આવે છે. ફાઇલનો આગળનો જે ભાગ છે તે ભાગને પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ફાઇલનો પાછળનો જે ભાગ આપેલો છે તેને હિલ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇલનો આ જે ભાગ આપેલો છે જે ભાગને હેન્ડલ તરીકે ટેંગ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ કાર્ય કરતા સમયે આ ટેંગ આપણા હાથમાં વાગી ન જાય એટલા માટે તેના પર હેન્ડલનું ફિટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ જ આ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફાઇલ અલગ અલગ લંબાઈમાં મળતી હોય છે, જેમ કે 300 મિલીમીટર લંબાઈમાં, 200 મિલીમીટર લંબાઈમાં, 150 મિલીમીટરની લંબાઈમાં, આમ અલગ અલગ માપની લંબાઈમાં મળતી હોય છે અને કાર્યના અનુરૂપ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જોબની ઉપરની સપાટીનું સીધી લાઇનમાં જ્યારે મટીરિયલ ઓછું કરવું હોય ફાઇલિંગ કરીને તો ત્યાં આગળ રફ ફ્લેટ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આગળ જે સાધનનો સેટ દર્શાવેલો છે જે થ્રેડ કટિંગ ટૂલ્સનો સેટ તરીકે ઓળખવામાં આવે છે. આ સેટમાં પાઇપ વાઇસ આવે છે, પાઇપ ડાયસેટ આવે છે અને પાઇપ કટર આવે છે. જેમાં પ્રથમ પાઇપની ઉપર જે થ્રેડ કટ કરવાના હોય તો
પાઇપ રેન્ચમાં યોગ્ય રીતે એનું ફિટિંગ કરવામાં આવે છે. ફિટિંગ થઈ ગયા બાદ જો એની લંબાઈ વધારે હોય તો મેજર ટેપના મદદથી માપ લઈ અને પાઇપ કટરના મદદથી તેને કટ કરવામાં આવે છે. કટ કર્યા બાદ તેના ઉપર જે ડાય સેટ આપેલો છે એ આ ડાય સેટના મદદથી તેના પર થ્રેડ કટ કરવામાં આવે છે. આમ આ જે સેટ દર્શાવેલો છે એ આખા સેટને થ્રેડ કટિંગ ટૂલ સેટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સાધન છે એ સાધન પણ થ્રેડ કટિંગ કરવા માટેનું સાધન છે, જેને BSP ડાયસેટ તરીકે ઓળખવામાં આવે છે. BSP ડાયસેટનું પૂરું નામ છે B એટલે કે બ્રિટિશ, S એટલે સ્ટાન્ડર્ડ, P એટલે પાઇપ, આમ એને BSP ડાયસેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાયસેટ અલગ અલગ ભાગોનો બનેલો હોય છે, જેમાં આ જે ભાગ છે એ ભાગને ડાયસ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગને ડાયપીસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ભાગ છે જેને કોલર તરીકે ઓળખવામાં આવે છે. જે પાઇપનો ડાયામીટર હોય એ પ્રમાણે BSP ડાયસેટનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ડાયામીટરની પાઇપો માટે અલગ પ્રકારના BSP ડાયસેટ આવતા હોય છે, જેમાં ડાયસ્ટોક એક ચતુર્થાંશ ઇંચથી લઈ અને 1 ઇંચ સુધીનું જ્યારે માપ લેવું હોય, માપના પાઇપ પર જ્યારે થ્રેડ કટ કરવાના હોય તો ત્યારે ડાયસ્ટોક એક જ માપનો રહેતો હોય છે, પરંતુ તેમાં ડાયપીસ બદલાતા રહેતા હોય છે. આ જે ડાયપીસ છે એ ડાયપીસ હાઈ કાર્બન સ્ટીલના અથવા તો કાર્બન સ્ટીલના બનેલા હોય છે. 1/4 ઇંચના પાઇપને ઉપર જ્યારે થ્રેડ કટ કરવાના હોય તો ત્યાં આગળ 1/4 ઇંચના BSP ડાયસેટ અહીંયા સેટ કરવામાં આવે છે. ત્યારબાદ ડાયસ્ટોકમાં ફિટ કર્યા પછી કોલરના મદદથી એને ફિટિંગ કરવામાં આવે છે. આ ફિટિંગ કર્યા પછી તેના પર કોલર લગાવવામાં આવે છે, જેને ગાઈડ બુશ પણ કહેવામાં આવે છે. આ ગાઈડ બુશનું માપ જે માપના ડાયપીસ લગાવેલા હોય છે તે જ માપનો ગાઈડ બુશ આપેલો હોય છે અને તેનું ફિટિંગ ત્યાં આગળ આવે છે. એ જ પ્રમાણે 1/2 ઇંચ એટલે કે ડાયામીટર 1/2 ઇંચના પાઇપ પર જ્યારે થ્રેડ કટ કરવાના હોય તો ત્યાં આગળ ડાયપીસનું માપ જે છે તે ડાયામીટર 1/2 ઇંચ હોય છે. તમારો જે ગાઈડ બુશ આવતો હોય છે એ ગાઈડ બુશનું માપ પણ 1/2 ઇંચ હોય છે. આ જ પ્રમાણે 1 ઇંચનો પાઇપ હોય, ડાયામીટર 1 ઇંચનો પાઇપ હોય તો તેના માટે ડાયામીટર 1 ઇંચના ડાયપીસ લગાવેલા હોય છે અને 1 ઇંચનો ગાઈડ બુશ ત્યાં આગળ લગાવવામાં આવતો હોય છે. તો જ પાઇપની ઉપર યોગ્ય રીતે થ્રેડ કટિંગ કરી શકાય છે. આમાં જે ડાયસ્ટોક આવેલો હોય છે એ ડાયસ્ટોક કાસ્ટ આયર્નનો બનેલો હોય છે, જે મજબૂત હોય છે પરંતુ બરડ હોય છે. જો તેના પર વજનદાર ફટકો પડે અથવા તો તાકાતથી નીચે જ પછડાય તો તેમાં બ્રેક થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ડાયસ્ટોકની અંદર ડાયપીસને સેટ કરવા માટે બંને બાજુ અહીંયા આગળ સેટિંગ સ્ક્રૂ આપેલા હોય છે, જેને એડજસ્ટિંગ સ્ક્રૂ અથવા સેટિંગ સ્ક્રૂ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ક્રૂને ખોલવા કે ફિટ કરવા માટે ત્યાં આગળ ફિક્સ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું માપ જે નટ ડાયસેટ સ્ક્રૂ ફિટ લગાવેલા હોય છે એ સ્ક્રૂના માપ પ્રમાણે એનું સ્પેનર આવતું હોય છે. એટલે આમ પાઇપના ડાયામીટર પ્રમાણે અલગ અલગ પ્રકારના ડાયપીસ અને ગાઈડ બુશનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી અહીંયા જે ડ્રોઈંગ બતાવેલું છે જે રેચેટ ડાયસેટનું ડ્રોઈંગ છે. અહીંયા તમે જોશો તો BSP ડાયસેટની અંદર 2 હેન્ડલ આપેલા છે. એક હેન્ડલ અહીંયા છે, એક હેન્ડલ અહીંયા છે. જ્યારે રેચેટ ડાયની અંદર આ પ્રકારના એના હેન્ડલ આપેલા હોય છે, જેના કારણે એ ડાયને ફેરવવામાં આપણને સુગમતા અને સરળતાઓ રહેતી હોય છે. ત્યાર પછી અહીંયા આગળ સેટ આપવામાં આવેલો છે તે ટેપ એન્ડ ડાયનો સેટ આપવામાં આવેલો છે. ડાય એ એક પ્રકારનું કટિંગ ટૂલ છે, થ્રેડ કટિંગ ટૂલ છે કે જે પાઇપના અથવા તો ગોળ વસ્તુના બહારની બાજુ એટલે કે એક્સટર્નલ થ્રેડ કટ કરે છે. જ્યારે ટેપ જે છે એ ટેપ હોલની અંદરના ઇન્ટરનલ એટલે કે આંતરિક થ્રેડ કટ કરવાના હોય તો ત્યારે ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેપ સેટ રેન્ચની અંદર અલગ અલગ માપની ટેપ સેટ થઈ જતી હોય છે. અહીંયા જે દર્શાવેલું જે છે તે ડાય દર્શાવેલી છે, જેને સ્પ્લિટ ટાઈપ ડાય કહેવામાં આવે છે, જેમાં આ પ્રમાણે અલગ અલગ માપના ડાયપીસનું સેટિંગ એમાં કરવામાં આવતું હોય છે અને ઉપરના ભાગે એક સેટિંગ સ્ક્રૂ લગાવેલો હોય છે, જેને સ્ક્રૂડ્રાઈવરના મદદથી ઓપરેટ કરવામાં આવતો હોય છે.
ત્યાર પછી અહીંયા જે સાધન દર્શાવેલા છે જેને ટેપ ટૂલ કહેવામાં આવે છે, જે આપણે અગાઉ ડ્રોઈંગમાં જોયું. અહીંયા અલગ અલગ પ્રકારની ટેપ બતાવેલી છે. આ જ પ્રકારની ટેપ જે છે તે અહીંયા દર્શાવેલી છે. કોઈપણ ગોળ વસ્તુની અંદર જ્યારે થ્રેડ કટિંગ કરતા હોઈએ, એટલે કે ઇન્ટરનલ થ્રેડ કટ કરતા હોઈએ, ત્યારે એક કટિંગ આ ટેપ ટૂલના મદદથી ત્યાં આગળ કટિંગ થતું હોય છે. આના ઉપરના ભાગને સેંક કહેવામાં આવે છે, જેના ઉપર ટેપનો ડાયામીટર પ્રમાણેના માપ અંકિત કરેલા હોય છે. આ ભાગને અહીંયા આગળ નેક કહેવામાં આવે છે અને થ્રેડ કહેવામાં આવે છે. અને વચ્ચેના ભાગે ત્યાં ગોળાઈના વચ્ચેના ભાગે ગ્રુવ પાડેલો હોય છે, જેના કારણે જે મટીરિયલ કટ થાય છે તે કટ થયેલું મટીરિયલ અહીંયાથી બહારની તરફ નીકળી જતું હોય છે. અહીંયા જે સાધન દર્શાવવામાં આવેલું છે જેને સ્ક્રૂ પીચ ગેજ તરીકે ઓળખવામાં આવે છે. તો પાઇપની ઉપર આપણે જે કંઈ થ્રેડ કટ કરીએ છીએ અથવા ગોળ વસ્તુ પર જે થ્રેડ કટ કરીએ છીએ તે આપણી જરૂરિયાત પ્રમાણેના ચોકસાઈપૂર્વક પડેલા છે કે કેમ તે ચેક કરવા માટે સ્ક્રૂ પીચ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે 12 mm ડાયામીટરની પાઇપ પર જ્યારે થ્રેડ કટ કરેલા હોય તો એ થ્રેડ યોગ્ય રીતે કટ થયા છે કે કેમ તે સ્ક્રૂ પીચ ગેજની અંદર આવેલી અલગ અલગ પ્રકારની જે બ્લેડો છે તેમાંની 12 mm વાળી બ્લેડ લઈ અને એ બ્લેડને જ્યારે આ પ્રમાણે થ્રેડ પર સેટ કરીએ અને એ થ્રેડ પર જો બરાબર સેટ થઈ જાય તો એમ માનવામાં આવે છે કે આપણે જે કંઈ થ્રેડ કટ કરેલા છે તે ચોકસાઈવાળા અને યોગ્ય થ્રેડ કટ થયેલા છે. આમ થ્રેડને ચેક કરવા માટે જે સાધન ઉપયોગ કરવામાં આવે છે જેને સ્ક્રૂ પીચ ગેજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે સાધન દર્શાવેલા છે જેને પાઇપ રેન્ચ કહેવામાં આવે છે. પાઇપને ખોલવા માટે તેમજ તેનું ફિટિંગ કરવા માટે જે સાધન વપરાય છે જેને પાઇપ રેન્ચ કહેવામાં આવે છે, જેમાં અલગ અલગ ભાગો આવેલા હોય છે. જેમાં આ જે ભાગ દર્શાવેલો છે અહીંયા આગળ જેને હેન્ડલ અથવા લીવર કહેવામાં આવે છે, આ ભાગને પીવોટ કહેવામાં આવે છે, આને સેટિંગ સ્ક્રૂ કહેવામાં આવે છે અને મૂવેબલ જો એટલે કે આ જો ઉપર નીચે એનો થઈ શકે એ પ્રમાણેનો હોય છે. ત્યારબાદ એના જોની અંદર એક બાજુ ઇનર અને એક બાજુ આઉટવર્ડ પ્રમાણેના ટીથ કટ કરેલા હોય છે, જેના કારણે પાઇપને આપણે મજબૂતાઈથી પકડી શકીએ છીએ. આ પાઇપ રેન્ચ અલગ અલગ માપમાં આવે છે. 200 mmથી લઈ અને 450 mm સુધીની માપમાં પાઇપ રેન્ચ આવતા હોય છે. ત્યારે અહીંયા જે ડ્રોઈંગ દર્શાવેલું છે તે ચેઇન રેન્ચનું ડ્રોઈંગ છે. 2 ઇંચ કે તેથી વધારે મોટા ડાયામીટરના પાઇપને ખોલવાના હોય કે ફિટ કરવાના હોય તો ત્યાં આગળ ચેઇન પાઇપ રેન્ચનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પાઇપ રેન્ચની અંદર એક લીવર આપેલું હોય છે. એ લીવરની સાથે ફ્લેન્જ ટાઈપના 2 ભાગ લગાવેલા હોય છે અને વચ્ચેના ભાગે લીવરના છેડે ત્યાં આગળ ચેનનું ફિટિંગ કરેલું હોય છે. જ્યારે મોટા ડાયામીટરના પાઇપ ખોલવાના હોય કે ફિટ કરવાના હોય ત્યારે આ પાઇપ એના ફરતે પાઇપના ફરતે મજબૂતાઈથી ફિટ કરવામાં આવી અને આની સાથે એને લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ અને ક્લોકવાઇઝમાં ફેરવવામાં આવે છે, જેનાથી પાઇપનું ફિટિંગ થાય છે. પાઇપ ખોલવું હોય તો એને એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવવામાં આવે છે. ત્યાર પછી આ જે ટૂલ્સ દર્શાવેલા છે જેમાં આ જે ટૂલ્સ દર્શાવેલું છે જેને બેન્ડિંગ સ્પ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ડિંગ સ્પ્રિંગનો ઉપયોગ ખાસ કરીને કમ્પોઝિટ પાઇપની અંદર કરવામાં આવે છે. કમ્પોઝિટ પાઇપને જ્યારે બેન્ડ કરવી હોય તો એ સમયે તેનું બેન્ડિંગ બરાબર થાય એના માટે પાઇપના અંદરના ભાગમાં પાઇપના ડાયામીટર પ્રમાણેની સ્પ્રિંગ એમાં સેટ કરવામાં આવે છે. ત્યારબાદ પાઇપને બેન્ડ કરવામાં આવે છે. જો પાઇપને સીધી બેન્ડ કરવામાં આવે તો તે યોગ્ય રીતે બેન્ડ થતી નથી, તેમજ તેમાં સ્ક્રેચીસ પડી જવાની શક્યતાઓ રહેતી હોય છે. આવું ન થાય એટલા માટે કમ્પોઝિટ પાઇપની અંદર બેન્ડિંગ સ્પ્રિંગ લગાવવામાં આવે છે. અહીંયા જે બેન્ડિંગ સ્પ્રિંગ દર્શાવવામાં આવેલી છે જેને બેન્ડ કરેલી દર્શાવવામાં આવેલી છે, જે સ્પ્રિંગ આ પ્રમાણે સીધી હોય છે. ત્યાર પછીનું અહીંયા જે ડ્રોઈંગ આપેલું છે જેને નંબર પંચ કહેવામાં આવે છે. આ નંબર પંચ ઉપર 0થી 9 સુધીના નંબર આપેલા હોય છે, એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ રીતના નંબર એના પર આપેલા હોય છે. તો
તાલીમાર્થી અથવા કોઈ કારીગર જ્યારે કામ કરે અને એનું કાર્ય જ્યારે પૂરું કરે તો એ તાલીમાર્થીને અથવા તો એ કારીગરને એનો પોતાનો રોલ નંબર આપવામાં આવેલો હોય છે. તો એ રોલ નંબર જે લખતા હોય છે એ રોલ નંબર લખવા માટે આ પંચનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આપણને ખ્યાલ આવતો હોય છે કે આ કાર્ય કોણે પૂરું કરેલું છે. તો એના માટે નંબર પંચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જે ડ્રોઈંગ દર્શાવવામાં આવેલું છે જેને રિંગ સ્પેનર સેટ તરીકે ઓળખવામાં આવે છે. આના બંને છેડા રિંગ ટાઈપના હોય છે, એટલા માટે આમાં રિંગ સ્પેનર છે. એના અંદરના ભાગે સ્લોટ પાડેલા હોય છે. આનો ઉપયોગ નટ બોલ્ટને ખોલવા માટે તેમજ ફિટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ રિંગ સ્પેનર સેટ અલગ અલગ માપમાં અને અલગ અલગ સાઇઝોમાં મળતો હોય છે. ત્યારબાદ અહીંયા જે ડ્રોઈંગ દર્શાવવામાં આવેલું છે જે વોટર પંપ પ્લાયરનું ડ્રોઈંગ દર્શાવેલું છે, જેમાં વોટર પંપ જે લગાવેલો હોય છે એમાં નટ બોલ્ટના જે ફિટિંગ આવતા હોય છે તેને સરળતાથી ખોલવા માટે કે ફિટ કરવા હોય તો ત્યાં આગળ આ પ્રકારનો પ્લાયરનો ઉપયોગ થાય છે, જેને વોટર પંપ પ્લાયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે પ્લાયર દર્શાવેલું છે આને કોમ્બિનેશન પ્લાયર કહેવામાં આવે છે. અને બંને જો ફ્લેટ આપેલા હોય છે અને તેના પર ટીથ કટ કરેલા હોય છે. તો કોઈપણ વસ્તુને જ્યારે મજબૂતાઈથી પકડવી હોય તો એના મદદથી એના વ્યવસ્થિત મજબૂતાઈથી પકડી શકાય છે. એના અંદરના ભાગનું જે આપેલા છે આ ભાગ જે ધારવાળો ભાગ હોય છે, જેના કારણે કોઈ નાની વાયર કે એવી કોઈ વસ્તુ કટ કરવી હોય તો તેના મદદથી કટ કરી શકાય છે. કોઈ નાના નટ બોલ્ટ જ્યારે ખોલવા હોય કે ફિટિંગ કરવા હોય તો ત્યાં આગળ કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે પ્લાયર દર્શાવવામાં આવેલું છે જેને ગેસ પ્લાયર કહેવામાં આવે છે. આ ગેસ પ્લાયરનો ઉપયોગ ખાસ કરીને ગેસ વેલ્ડિંગની અંદર વપરાતા ગેસ સિલિન્ડરો જે લાગેલા હોય છે તેની સાથે લાગેલા ફિટિંગને ખોલવા હોય કે ફિટ કરવા હોય તો ત્યાં આગળ ગેસ પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે ડ્રોઈંગ દર્શાવવામાં આવેલું છે જેને સ્ટ્રેટ સ્નિપ એટલે કે પતરા કાપવા માટેની કાતર, પતરા કાપવા માટે જે કાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્નિપ આવે છે એ સ્નિપનું ડ્રોઈંગ આ રીતનું હોય છે, જે કાર્બન સ્ટીલમાંથી બનેલી હોય છે અને તેના કટિંગ કરવાનો ભાગ હાર્ડ અને ટેમ્પર કરેલો હોય છે, જેના કારણે કોઈપણ વસ્તુથી મજબૂત વસ્તુનું કટ કરતાં એ જીઆઈ શીટનું તો એના ધાર પર કોઈ અસર થતી નથી. ત્યાર પછીનું જે ડ્રોઈંગ છે તે ડોટ પંચ ડ્રોઈંગ છે એમ દર્શાવવામાં આવે છે. તો કોઈપણ વસ્તુ ઉપર જ્યારે નિશાની કરવાની હોય તો એ નિશાની કરવા માટે ડોટ પંચનો ઉપયોગ કરવામાં આવે છે. ડોટ પંચનો જે એંગલ જે છે એ એંગલ 60 ડિગ્રીએ ગ્રાઇન્ડ કરેલો હોય છે. એટલે નિશાની કરવા માટે આ પંચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સેન્ટર પંચ. સેન્ટર પંચનો જે કટિંગ પોઈન્ટ જે છે તે 90 ડિગ્રી આવેલો હોય છે. જ્યારે કોઈ જગ્યાએ ડ્રિલ કરવાનું હોય ત્યાં આગળ નિશાની કરવા માટે સેન્ટર પંચનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટર પંચ કાર્બન સ્ટીલ અથવા હાઈ કાર્બન સ્ટીલમાંથી બનેલા હોય છે. ત્યાર પછી આવે છે હેન્ડ્રીલ. કોઈ નરમ ધાતુ ઉપર કે કોઈ નરમ વસ્તુ ઉપર જ્યારે ડ્રિલ કરવાનું હોય તો ત્યાં આગળ હેન્ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કાર્પેન્ટર લોકો લાકડાની વસ્તુઓ પર જ્યારે ડ્રિલ કરવાનું હોય તો ત્યાં આગળ આ પ્રકારના હેન્ડ્રીલનો ઉપયોગ કરે છે. હેન્ડ્રીલની અંદર એક ચક આવેલું હોય છે જેમાં ડ્રિલ બીટને ફિટ કરવામાં આવે છે. આ ચકની અંદર ડ્રિલ બીટ લગાવ્યા બાદ તેને ફિટ કરવા માટે આ કીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ચક કી કહેવામાં આવે છે. અહીંયા જે મશીન દર્શાવેલું છે તે ઇલેક્ટ્રિક ડ્રિલિંગ મશીન છે અને ઇલેક્ટ્રિક પોર્ટેબલ ડ્રિલિંગ મશીન પણ કહેવામાં આવે છે. જે મજબૂત વસ્તુઓ પર જ્યારે ડ્રિલિંગ કરવાનું હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે ડ્રોઈંગ દર્શાવેલું છે લેડલ, જેને આપણે ચમચો કહીએ છીએ, ટેકનિકલ ભાષામાં એને લેડલ કહેવામાં આવે છે. એ અલગ અલગ પ્રકારના લેડલ આવે છે, જેમ કે અહીંયા દર્શાવેલો છે જેમાં એક સાઈડે ધાર આપેલી છે, બીજો દર્શાવેલો છે જેમાં એના બંને તરફ ધાર આપેલી છે. આ લેડલનો ઉપયોગ શું થાય છે તો કાસ્ટ આયરનની પાઇપનું જ્યારે જોડાણ કરવામાં આવતું હોય ત્યારે
એક કાસ્ટ આયર્ન પાઇપની અંદર ઉગાડેલું શીશું રેડવામાં આવે છે અથવા તો ભરવામાં આવે છે. તો એ ઉગાડેલું શીશું જ્યારે ભરવાનું હોય તો એ સમયે આ લેડલના મદદથી ઉગાડેલું શીશું તેમાં ભરવામાં આવે છે અને જોઈન્ટની અંદરથી આ ધાર કરી અને એનાથી જોઈન્ટમાં શીશુને રેડવામાં આવે છે. એ શીશુને જે ગરમ કરવા માટે પ્રાઇમસનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાઇમસના ઉપરના ભાગે મેલ્ટિંગ પોટ મૂકેલો છે જેમાં શીશુને મૂકી અને ઉગાડવામાં આવે છે. આ પોટ જે છે એ પોટને પણ સોલ્ડરિંગ મેલ્ટિંગ પોટ કહેવામાં આવે છે, જેની અંદર લીડને પ્રાઇમસ પર મૂકી અને ઉગાડવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે સાધન દર્શાવેલું છે જેને ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયરન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ જગ્યાએ સોલ્ડરિંગ કરવું હોય, દાખલા તરીકે ટીવીના અંદર નાના નાના સર્કિટોની આમાં નાના વાયર જોડવામાં આવતા હોય કે રેડિયો આમાં કોઈ નાના વાયર જોડવામાં આવતા હોય તો એ જગ્યાએ બે વાયરને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે કે કનેક્ટ કર્યા બાદ એકબીજા સાથે જોડેલા રહે એટલા માટે સોલ્ડરના મદદથી સોલ્ડરિંગ આયરનથી ત્યાં આગળ સોલ્ડરિંગ કરવામાં આવે છે, જેના કારણે બંને વાયરના તાર બંને છેડાઓ એકબીજા સાથે વસ્તુ સાથે કે સર્કિટ સાથે જોડાયેલા રહેતા હોય છે. અહીંયા જે આપેલો છે ઇલેક્ટ્રિક પ્રાઇમસ છે. જેમ અગાઉ જોઈ ગયા એમ અહીંયા જે પ્રાઇમસ દર્શાવવામાં આવેલો છે, જે પ્રાઇમસ કેરોસીનથી ચાલતો પ્રાઇમસ છે, તો આ જ પ્રમાણે ઇલેક્ટ્રિકથી ચાલતા પ્રાઇમસ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે, જેની ઉપર પણ સોલ્ડરિંગને કે ટીનને જ્યારે ગરમ કરવું હોય તો પોટની અંદર મૂકી આના પર મૂકી તેને ગરમ કરી શકાય છે. અહીંયા ડ્રોઈંગ આપેલું છે જેને બ્લો લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ સોલ્ડરિંગ કાર્યની અંદર થાય છે. સોલ્ડરને જ્યારે ગરમ કરીને ઉગાડવાનું હોય તો એ સમયે બ્લો લેમ્પ ચાલુ કરી અને બ્લો લેમ્પની નોઝલના મદદથી એની જે ફ્લેમ છે તે સોલ્ડર ઉપર રાખવાથી સોલ્ડર ત્યાં આગળ ઉગાડવા લાગે છે અને ઉગળેલું સોલ્ડર જે જગ્યાએ જોઈન્ટ લગાવવાનું હોય એ જોઈન્ટની અંદર તે ભરાવા લાગે છે. સોલ્ડર બરાબર ભરાઈ ગયા બાદ ધીરે ધીરે ઠંડુ પડવા લાગે છે અને જોઈન્ટ જામ થઈ જાય છે. તો આ રીતે સોલ્ડરને ગરમ કરીને ઉગાડવા માટે એને ગરમી આપવા માટે જે સાધન ઉપયોગ કરવામાં આવે છે અને જે આ પ્રકારનું સાધન હોય છે જેને બ્લો લેમ્પ કહેવામાં આવે છે. અહીંયા આગળ આપેલી સોલ્ડરિંગ કોઇલ આપેલી છે. આ સોલ્ડરિંગ જ્યારે કરતા હોઈએ ત્યારે તો સોલ્ડરિંગ કરતી વખતે સોલ્ડરિંગ આયરન ઇલેક્ટ્રિક સપ્લાયના કારણે અહીંયા ગરમ થાય છે. આ ગરમી અહીંયા જે લગાવેલ જે વાયર છે એના છેડે આપવામાં આવે છે. છેડે આપતા આ વાયરનો છેડો ત્યાં આગળ ઉગાડવા લાગે છે અને જે જગ્યાએ આપણે જોઈન્ટ લગાવવો હોય ત્યાં આગળ એ જોઈન્ટ લગાવવામાં આવે છે. ત્યાર પછી પ્લમ્બિંગની અંદર ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ચિઝલ જેને સામાન્ય ભાષામાં લોકો છીણી તરીકે ઓળખતા હોય છે, જેને ટેકનિકલ ભાષામાં ચિઝલ કહેવામાં આવે છે. આ ચિઝલ અલગ અલગ પ્રકારની હોય છે, જેમાં ફ્લેટ ચિઝલ, ક્રોસકટ ચિઝલ, ડાયમંડ પોઇન્ટ ચિઝલ, કાઉ માઉથ ચિઝલ, આમ અલગ અલગ પ્રકારની ચિઝલ આવે છે જે કાર્યના અનુરૂપ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્યપણે પ્લમ્બિંગ વર્કની અંદર કોલ્ડ ફ્લેટ ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ભાગ આ રીતે ચપટો હોય છે. જેમાં જીઆઈ શીટને કટ કરવી હોય અથવા તો દિવાલમાં જરી પાડવી હોય કે દિવાલમાં હોલ કરવાનો હોય ત્યાં આગળ આ પ્રકારની ચિઝલનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા જે આપી છે તે મોર્ટાઇઝ ચિઝલ છે. આ પ્રકારની ચિઝલનો ઉપયોગ ખાસ કરીને કાર્પેન્ટરી વર્કની અંદર વિશેષ કરવામાં આવતો હોય છે, જેમાં એનો ભાગ કટિંગ ભાગ જે છે તે સાંકડો આવતો હોય છે. એટલે કે નાના ખાંચા જ્યારે તૈયાર કરવાના હોય ત્યાં આગળ આ પ્રકારની ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે. આના બ્લેડ કહેવામાં આવે છે અને હેન્ડલ કહે છે. આ ભાગને ફેરોલ કહે છે. હેન્ડલ ફાટી ન જાય એટલા માટે હેન્ડલના આ ભાગ ઉપર ફેરોલ લગાવવામાં આવે છે. ત્યારબાદ ફર્મડ ચિઝલ, આ પણ કાર્પેન્ટરી વર્કની અંદર વિશેષ આનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લાકડાની અંદર મોટા ગ્રૂ પાડવાના હોય કે મોટા ખાંચા પાડવાના હોય ત્યાં આગળ ફર્મડ ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની બ્લેડનો ભાગ અહીંયાથી પહોળો હોય છે. ત્યાર પછી આ પ્રકારનું જે સાધન આવે છે જેના ડબલ ફેસ હેમર કહેવામાં આવે છે, જેના બંને ફેસ અહીંયા ઉપરનો ફેસ અને નીચેનો ફેસ બંને એક જ સરખા હોય છે એટલા માટે એને ડબલ ફેસ હેમર કહેવામાં આવે છે. આ હેમર કાર્બન સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલમાંથી બનેલી હોય છે. તેમાં એક આઈ હોલ આપેલો હોય છે. આ હોલની અંદર એક મજબૂત હેન્ડલ એમાં ફિટ કરેલો હોય છે.
આ હેમરનો ઉપયોગ ચિઝલની સાથે કરવામાં આવે. ચિઝલના મદદથી જ્યારે કોઈ દિવાલમાં જરી પાડતા હોઈએ, દિવાલમાં હોલ કરતા હોઈએ, તો ચિઝલની ઉપર ફટકા મારવા માટે ડબલ ફેસ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈ દિવાલ કે ફ્લોરિંગ જ્યારે તોડવાનું હોય તો ત્યાં પણ ડબલ ફેસ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ડ્રોઈંગ છે કાર્બોરેન્ડમ ઓઇલ સ્ટોન. તો કોઈ પણ કટિંગ ટૂલ કે જેની પર ધાર કાઢી શકાય તે પ્રકારનું કટિંગ ટૂલ હોય અને જેની ધાર ખરાબ થઈ ગયેલી હોય તો એ ધારને શાર્પ બનાવવા માટે અને એક પથ્થર ઉપર ઘસવામાં આવે છે અને એના માટે જે પથ્થર તૈયાર કરેલો હોય છે જેને કાર્બોરેન્ડમ ઓઇલ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સ્પેનર સેટ. નટ બોલ્ટને ખોલવા માટે તેમજ ફિટ કરવા માટે આ પ્રકારના સ્પેનર સેટનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સ્પેનર સેટની અંદર એક છેડો જે છે આગળથી ખુલ્લો હોય છે, બીજો રિંગ ટાઈપ હોય છે. ત્યાર પછી ડ્રોઈંગ આપેલું છે જેને વુડન મેલેટ કહેવામાં આવે છે. કોઈ નરમ વસ્તુ પર જ્યારે ફટકા મારવાના હોય તો ત્યાં આગળ મેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જે આપેલું ડ્રોઈંગ તે પ્લાયર છે. આ પ્લાયર અહીંયાથી ઇન્સ્યુલેટર કરેલું હોય છે. એટલે કોઈ સમયે કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થતો હોય અને ત્યાં આગળ કોઈ વસ્તુ પર કામ કરવું હોય કે એ વસ્તુના નાના નટ બોલ્ટ કે નાની ચાંકી કે ખુલ્વી હોય તો એનાથી કરંટની કોઈ અસર ના થાય એટલા માટે આ પ્રકારના પ્લાયર ઉપર એના બંને હેન્ડલ ઉપર ઇન્સ્યુલેટર લગાવેલું હોય છે. આને ઇન્સ્યુલેટર ટાઈપ કોમ્બિનેશન પ્લાયર કહેવામાં આવે છે. ત્યાર પછી આ જે મશીન દર્શાવેલું છે જેને પીપીઆર પાઇપ એન્ડ ફિટિંગ હીટિંગ મશીન કહેવામાં આવે છે. પીપીઆર જે પાઇપ આવે છે જેને પોલીપ્રોપેલિન રેન્ડમ પાઇપ કહેવામાં આવે છે. આ પાઇપનું ફિટિંગ જ્યારે કરવાનું હોય તો એના માટે પીપીઆર હીટિંગ મશીન પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના પાઇપની હીટિંગ મશીનની અંદર એમાં 8 ડિસ્ક લાગેલી હોય છે. ડિસ્કના પાછળના ભાગે સપ્લાય આપેલો હોય છે અને આ પ્રમાણે ઇલેક્ટ્રિક વાયર જોડેલો હોય છે. જે ઇલેક્ટ્રિક વાયરને જે જગ્યાએથી ઇલેક્ટ્રિક સપ્લાય લેવાનો ત્યાં જોડવામાં આવે છે. એ જોડાણ કર્યા બાદ અહીંયાથી સપ્લાય આવી અને આ ડિસ્ક ગરમ થતી હોય છે. આ ડિસ્કના એક છેડા સાથે ફિમેલ એડોપ્ટર લગાવેલું હોય છે અને બીજી બાજુ મેલ એડોપ્ટર લગાવેલું હોય છે. તો જે જગ્યાએ મેલ એડોપ્ટર લગાવેલું હોય ત્યાં આગળ ફિટિંગ્સના અંદરનો ભાગ જે ગરમ કરવાનો હોય એ ફિટિંગ ત્યાં લગાવવામાં આવે છે. જે જગ્યાએ ફિમેલ એડોપ્ટર ટાઈપ ફિટિંગ લગાવેલું હોય ત્યાં આગળ પાઇપનો બહારનો ભાગ લગાવવામાં આવે છે અને આ મશીન ચાલુ કર્યા બાદ અહીંયા આગળ હીટિંગ પ્રોસેસ ચાલુ થાય છે અને આ પ્લેટ ગરમ થવા લાગે છે અને એની ગરમી તેની સાથે લાગેલા બંને એડોપ્ટરને મળે છે અને બંને એડોપ્ટર ગરમ થાય છે, જેના કારણે ફિમેલ એડોપ્ટરની અંદર જે પાઇપ લગાવેલો હોય છે એ પાઇપની બહારની સપાટી ગરમ થાય છે અને બીજી બાજુ જે મેલ ભાગ લાગેલો હોય છે એ મેલ ભાગની અંદર ફિટિંગનો અંદરનો ભાગ ગરમ કરવામાં આવે છે. બંને ભાગ બરાબર ગરમ થઈ ગયા બાદ એ બંને ફિટિંગને પાઇપ અને ફિટિંગ બંનેને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રકારનું ફિટિંગ પીપીઆર પાઇપ ફિટિંગમાં થતું હોય છે. અહીંયા જે મશીન બતાવેલું છે આ પીપીઆર પાઇપ ફિટિંગ મશીન આ પ્રમાણે એને કિટની અંદર એક બોક્સની અંદર તૈયાર કરીને મૂકવામાં આવતું હોય છે. આની અંદરના જે એડોપ્ટર આવે છે એ એડોપ્ટર અલગ અલગ માપના આવતા હોય છે. દાખલા તરીકે 12 mm પાઇપ હોય તો 12 mm ફિટિંગ આવે, 25 mm હોય તો 25 mm આવે, 20 mm હોય તો 20 mm આવે. જે પ્રમાણે પાઇપના ડાયામીટર હોય એ પ્રમાણે એના એડોપ્ટર મેલ અને ફિમેલ આવતા હોય છે. દાખલા તરીકે 1/2 ઇંચ ઉપર પાઇપ ફિટિંગ કરવું છે તો ત્યાં આગળ જે એડોપ્ટર લગાવવામાં આવશે એ એડોપ્ટર એક જગ્યાએ મેલ એડોપ્ટર અને બીજી જગ્યાએ ફિમેલ એડોપ્ટર લગાવીશું જેનો ડાયામીટર 1 ઇંચ હશે. તો 1 ઇંચના પાઇપને ઉપર જ્યારે ગરમ કરવાની થશે તો એ પાઇપનો એ છેડો ફિમેલ એડોપ્ટરમાં લગાવવામાં આવશે અને ફિટિંગવાળો 1 ઇંચ ડાયામીટરનો જે ફિટિંગ છે એનો ફિમેલ અને મેલવાળા ભાગ ઉપર લગાવવામાં આવશે. બંને ભાગ હીટિંગ મશીન પર ગરમ થઈ ગયા બાદ પાઇપની સાથે એને કનેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આગળ જે ફિટિંગ બતાવેલું છે જેને કોકિંગ ટૂલ કહેવામાં આવે છે. કોકિંગ એટલે કે કોઈ પણ વસ્તુ જોઈન્ટની અંદર કોઈ વસ્તુ ખાંપીને ભરવામાં આવતી હોય તો એને કોકિંગ કરી તેમ કહેવામાં આવે છે.
અને ખાંપીને ભરવા માટે જે સાધનો વપરાય છે જેને કોકિંગ ટૂલ કહેવામાં આવે છે. ખાસ કરીને કાસ્ટ આયર્ન પાઇપની અંદર આ સાધનનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. કાસ્ટ આયર્ન પાઇપની અંદર એનું ફિટિંગ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં એમાં લીડ યાર્ન ભરવામાં આવે છે, જેને ખાંપી અને જોઈન્ટના અંદરના ભાગ સુધી ઉતારવામાં આવે છે. એનો ભાગ ઓફસેટ હોય છે. ઓફસેટ હોવાના કારણે જ્યારે ખાંપીને આપણે ભરીએ છીએ ત્યારે આપણો ભાગ પાઇપની સાથે અડી જતો નથી. ત્યારબાદ એ જોઈન્ટની અંદર લીડ ભરવામાં આવે છે. લીડ ભર્યા બાદ એ લીડ બરાબર અંદર સુધી ઉતરે એના માટે પણ ખાંપી અને કોકિંગ કરીને એની અંદર લીડ ઉતારવામાં આવે છે. કોકિંગ ટૂલની રચના જે છે એ આ પ્રમાણે બે પ્રકારે તૈયાર થયેલી હોય છે. જ્યારે કોઈ વસ્તુ મજબૂતાઈથી ઠાંસીને ભરવાની હોય કે કોકિંગ કરવાની હોય તો ત્યાં આગળ આ પ્રકારના કોકિંગ ટૂલનો ઉપયોગ થાય છે. જ્યાં આગળ હળવી વસ્તુ ભરવાની હોય ત્યાં આગળ આ પ્રકારના કોકિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઇન્ડરનો ઉપયોગ છે કોઈપણ વસ્તુ ઉપર જ્યારે ધાર કાઢવાની હોય તો ત્યાં ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે ગ્રાઇન્ડર બતાવેલું છે જે પેડેસ્ટલ ટાઈપ ગ્રાઇન્ડર છે, આ ભાગને પેડેસ્ટલ કહેવામાં આવે છે. આ ગ્રાઇન્ડરની અંદર વચ્ચે સ્પિન્ડલ પસાર થતું હોય છે, મોટરમાંથી સાફ પસાર થતી હોય છે સ્પિન્ડલ. તેના બંને છેડે બે પ્રકારના વ્હીલ લગાવેલા હોય છે. અહીંયા એક વ્હીલ લાગેલું હોય છે, અહીંયા વ્હીલ લગાવેલું હોય છે. ત્યારબાદ વ્હીલના ઉપરના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવેલો હોય છે અને પેડેસ્ટલના એક ભાગ ઉપર કુલન્ટના માટે એક બોક્સ ફિટ કરેલું હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુ પર ધાર કાઢતા હોઈએ ત્યારે બરાબર ગરમ થઈ જાય તો એને ઠંડી પાડવા માટે અહીંયા કુલન્ટ લગાવેલું હોય છે. એ કુલન્ટમાં એને બોળવામાં આવે છે અથવા તો ભીની કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આગળ પાઇપ બેન્ડર મશીન દર્શાવેલું છે. આ પાઇપ બેન્ડર મશીન જે છે તે પાઇપને બેન્ડ કરવા માટે અલગ અલગ રીતે બેન્ડ કરવા માટે બેન્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા દર્શાવ્યું છે ડ્રેનેજ ટૂલ્સ, એટલે કે ડ્રેનેજ લાઇન કોઈ કારણસર ચોકઅપ થઈ ગયેલી હોય તો એની સફાઈ કરવા માટેના અહીંયા આગળ સાધન દર્શાવેલા છે. જેમ કે આ વાયર દર્શાવેલો છે. આ વાયરના મદદથી કોઈપણ લાઇનમાં વાયર પસાર કરવામાં આવે છે. પસાર કરવાથી પાઇપલાઇનનો વચ્ચે કોઈ ભાગ ફસાઈ ગયેલો હોય તો તે તેનાથી દૂર કરી શકાય છે. ત્યાર પછી આ એક ડ્રીલ મશીન છે કે ડ્રેનેજ લાઇનની અંદર કોઈ ઘન કચરો બરાબર જામી ગયેલો હોય જે નીકળી શકે તેવો ના હોય તો ત્યાંના ડ્રીલ મશીનથી એને તોડી અને ડ્રિલિંગ કરીને તેને દૂર કરવામાં આવે છે. આ પ્રકારના જે ફિટિંગ છે કે વોશ બેઝિન, સિંક કે WCના ઉપરના ભાગે જ્યારે પાણી ભરાઈ ગયેલું આગળની તરફ જતું ના હોય તો આના દ્વારા આ હબ પંપ દ્વારા એને પ્રેશર આપવામાં આવે છે, જેના કારણે તેમાં રહેલું ગંદુ પાણી વહી પ્રેશરથી આગળની તરફ નીકળી જતું હોય છે. અહીંયા જે ડ્રોઈંગ આપેલા છે આ ડ્રોઈંગની અંદર અલગ અલગ પ્રકારના કટરો દર્શાવેલા છે જે આપણે અગાઉ એક એક કરીને ડ્રોઈંગ દોઈ ગયેલા છે તેમાં દર્શાવેલું છે. જેમ કે આ PPR પાઇપ કટર છે, આ કમ્પોઝિટ પાઇપ કટર છે, આ વાયર કટર છે, આ પણ વાયર કટર છે, આને પણ વાયર કટર કહેવામાં આવે છે અને આ જંબૂર છે. ત્યારબાદ અહીંયા જે સાધન દર્શાવેલું છે જે જેક પ્લેન એટલે કે રંધો કહેવામાં આવે છે. આનો ઉપયોગ ખાસ કરીને સુથારી કામની અંદર કરવામાં આવતો હોય છે કે લાકડાના ઉપરના વધારાનો ભાગ જ્યારે દૂર કરવો હોય તો તેને દૂર કરવા માટે જેક પ્લેનના મદદથી પ્લેનિંગ કરી અને વધારાનો ભાગ ત્યાંથી દૂર કરી શકીએ છીએ. વોશર કટર તો પાઇપ ફિટિંગની અંદર અલગ અલગ જગ્યાએ કેટલીક વાર વોશરોનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે કોક કે વાલ એમાં વોશર આવતા હોય છે અથવા તો ફ્લેન્જ ફિટિંગ આવતા હોય છે તો ફ્લેન્જ ફિટિંગની અંદર પણ વોશર આવતા હોય છે. તો ઘણી વખતે વોશર તાત્કાલિક બજારમાંથી અવેલેબલ થતા નથી હોતા અને એના માટે તાત્કાલિક આપણે અહીંયા આગળ પોતે જાતે વોશર બનાવી શકીએ છીએ. તે વોશર તૈયાર કરવા માટેનું જે સાધન છે જેને વોશર કટર કહેવામાં આવે છે. અહીંયા જે સાધન દર્શાવેલું છે જેને સ્ક્રૂડ્રાઈવર કહેવામાં આવે છે. આ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ સ્ક્રૂને ખોલવા માટે તેમજ ફિટ કરવા માટે થાય છે. અહીંયા સામે બીજું સ્ક્રૂડ્રાઈવર દર્શાવેલું છે જેને ઇન્સ્યુલેટેડ સ્ક્રૂડ્રાઈવર કહેવામાં આવે છે. આ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ વાયરિંગ અને ઇલેક્ટ્રિશિયનની અંદર વિશેષ કરવામાં આવે છે. આ પાઇપલાઇનની અંદર પાઇપ ફિટિંગ કરવા માટેના જે સાધન જોઈ ગયા, સાધનથી પાઇપ ફિટિંગ કરવામાં આવે છે, પરંતુ એ પાઇપ ફિટિંગ જો યોગ્ય રીતે કરવામાં આવેલું ન હોય તો એ ફિટિંગથી ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. જેમ કે પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે, ક્યારેક ફિટિંગ બરાબર થયેલું ના હોય તો પાઇપલાઇનની અંદરથી પ્રેશર બરાબર જતું નથી હોતું.
તો આ પ્રકારના મુદ્દાઓ જે આપણે ધ્યાનમાં લઈએ જ છીએ કે પાઇપલાઇન યોગ્ય રીતે ફિટ થવી જોઈએ, એનું પાણીનું પ્રેશર વ્યવસ્થિત જવું જોઈએ, દરેકને એક સરખા પ્રેશરથી પાણી મળી રહેવું જોઈએ, કોઈ જગ્યાએ લીકેજનો પ્રોબ્લેમ હોવો ના જોઈએ. તો આ બધા નિયમો જે છે જેને કોડ કહેવામાં આવે છે, આ કોડને નેશનલ યુનિફોર્મ પ્લમ્બિંગ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ જ્યારે કાર્ય કરતા હોઈએ ત્યારે એ કાર્ય ત્યાંના ચોક્કસ નિયમ પ્રમાણે થવું જોઈએ. એના જે ફિટિંગ કરવામાં આવતા હોય છે એ ફિટિંગ પણ યોગ્ય રીતે થવા જોઈએ. આમાં પહેલી જરૂરિયાત છે કે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આપણું જે કામ કરીએ છીએ પાઇપ ફિટિંગનું એ જરૂરિયાત પ્રમાણે વેન્ટિલેટિંગ હોવું જોઈએ, કે જેની અંદરથી સરળતાથી પાણીનો પ્રવાહ હોય, ચાહે ગંદા પાણીનો પ્રવાહ હોય, એ સરળતાથી આગળની તરફ વહી શકે એ પ્રમાણનો હોવો જોઈએ. જો એ ઢાળ વ્યવસ્થિત ન હોય, કામ બરાબર નહીં હોય અને વેન્ટિલેટિંગ ના હોય તો તે આપણા ઘરના માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. બીજું કે જે કંઈ ફિટિંગ લગાવવામાં આવે છે પાઇપ ફિટિંગની અંદર એ એકબીજાની બિલકુલ નજીકમાં ન હોવા જોઈએ. અને જ્યારે બાથરૂમમાં ફિટિંગ લગાવેલા હોય છે તો બાથરૂમની અંદર પણ એટલા બધા ફિટિંગ નજીકથી ના લગાવેલા હોવા જોઈએ કે જેના કારણે તેને ઓપરેટ કરવા હોય તો આપણને તકલીફ પડે, તેમજ ફિટિંગ કરવાનું હોય તો ત્યાં પણ આપણને તકલીફ પડે. પછી વેન્ટ પાઇપ અને ડ્રેનેજ લાઇનનો જ્યારે પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તે પાઇપ યોગ્ય લંબાઈની હોવી જોઈએ. પાણીની પાઇપલાઇનનું ફિટિંગ કરવાનું હોય, કોપર પાઇપનો ઉપયોગ કરેલો હોય તો વધારે સારું રહે છે. જીઆઈ પાઇપનો પણ આપણે તેમાં ઉપયોગ કરી શકીએ જ છીએ. ડ્રેન માટે પીવીસી પાઇપનો ઉપયોગ કરી લેવાય છે. જ્યારે પાણીનું પાઇપલાઇનનું ફિટિંગ કરતા હોઈએ ત્યારે એ પાઇપમાં યોગ્ય દબાણથી, યોગ્ય પ્રેશરથી પાણી મળી રહે એ પ્રમાણનું ફિટિંગ કરવામાં આવે છે. અને પ્લમ્બિંગનું કાર્ય જે કરીએ છીએ એ કાર્ય એવું હોવું જોઈએ કે આપણા ઘરના બંધારણને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડે તેવું હોવું ના જોઈએ. તો આ પ્રકારના જે નિયમો છે જેના પ્લમ્બિંગના કોમન કોડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડ્રેન પાઇપનું ફિટિંગ કરવામાં આવતું હોય ત્યારે તો એનો ઢાળ કેટલો રાખવો? તો ડ્રેન પાઇપનો જે ઢાળ છે તે ઢાળ રનિંગ ફૂટે 1/4 ઇંચ જેટલો રાખવામાં આવે છે, જેના કારણે અહીંયાથી જે કંઈ ઘન કચરા સાથેનું ગંદુ પાણી જે પસાર થાય છે એ સરળતાથી વહી અને આગળની તરફ નીકળી શકે છે. બીજું કે ડ્રેન એવા રૂમમાં ચલાવી શકાય છે કે જેમાં ભોંયરું ના હોવું જોઈએ, કારણ કે બેઝમેન્ટ એ આપણા ઘરના ફ્લોરિંગથી 10 ફૂટ જેવું નીચે હોય છે, જ્યારે ડ્રેનેજ લાઇન આપણી જે હોય છે એ ડ્રેનેજ લાઇન ઘણી વખતે એ લેવલ કરતાં ઉપરની તરફ હોય છે, તો જેના કારણે પાણી બેક મારવાની શક્યતાઓ રહેતી હોય છે. પછી કેટલાક કોડના લેવલ જે હોય એ એનો સ્લોપ કેટલો છે એ એના લેવલ પરથી નક્કી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ પીવીસી પાઇપનું જ્યારે ફિટિંગ કરવામાં આવતું હોય ત્યારે કયા પ્રકારની પીવીસી પાઇપ છે એના આધારે તેના સોલ્યુશન નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે પીવીસી પાઇપનું જોડાણ કરવામાં આવે તો ત્યાં આગળ પીવીસી પાઇપ સોલ્યુશન ઉપયોગ કરવામાં આવે છે. યુપીવીસી પાઇપ આવતી હોય તો ત્યાં આગળ યુપીવીસી સોલ્યુશન ઉપયોગ કરવામાં આવે છે. રિજિડ પીવીસી પાઇપ આવતી હોય તો ત્યાં આગળ રિજિડ પીવીસી પાઇપનું સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે પાઇપ ફિટિંગ કરીએ છીએ ત્યારે એ પાઇપના અનુરૂપ સોલ્યુશન લઈ અને પાઇપના નીચેના છેડે આ રીતે ત્યાં લગાવવામાં આવે છે. ત્યારબાદ જે જગ્યાએ ફિટિંગમાં લગાવવાનું હોય એ ફિટિંગના ફરતે પણ ત્યાં આગળ સોલ્યુશન લગાવવામાં આવે છે. સોલ્યુશન લગાવ્યા બાદ તેનું યોગ્ય રીતે જોડાણ કરવામાં આવે છે. જો સોલ્યુશન વિના સીધેથી પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવે તો તેમાંથી લીકેજ થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘણી વખત જો પાણીની પાઇપલાઇનમાં પ્રેશર વધી જાય તો પાઇપલાઇન પણ ત્યાંથી છૂટી પડી જતી હોય છે. આવું ન થાય તેટલા માટે જ્યારે પીવીસી પાઇપનું ફિટિંગ કરતા હોઈએ એ સમયે પીવીસી પાઇપની ઉપર યોગ્ય સોલ્યુશનનો ઉપયોગ કરી અને યોગ્ય રીતે એનું ફિટિંગ કરવામાં આવે છે. બીજું કે કોઈપણ ફિટિંગની જ્યારે ખરીદી કરતા હોઈએ ત્યારે એમને મને ખરીદી કરવામાં નથી આવતી, પરંતુ પહેલાં એક લેઆઉટ તૈયાર કરવામાં આવે છે કે કોઈપણ એક ઘરની અંદર પાઇપ ફિટિંગ કરવું છે તો એનો એક લેઆઉટ તૈયાર કરીશું. એ લેઆઉટ પ્રમાણે આપણે જોઈશું કે કયું ફિટિંગ ક્યાં લગાવવાનું છે, કેટલા ફિટિંગ લગાવીશું. આ રીતે કમ્પ્લીટ એક ડ્રોઈંગ તૈયાર થઈ ગયા બાદ જેટલા પણ ફિટિંગ્સ આવતા હોય તેનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે, તેના માપ સાઇઝ પણ જોવામાં આવે છે,
અને એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ પ્રમાણે લિસ્ટ તૈયાર કર્યા બાદ જ તેની ખરીદી કરવામાં આવે છે. જો આ પ્રમાણે લિસ્ટ બનાવવામાં નહીં આવે અને અંદાજથી વસ્તુ લઈશું તો ઘણી વખતે ખરીદેલી વસ્તુ તેના યોગ્ય માપ સાઇઝમાં નહીં હોય તો ઉપયોગી થઈ પડતી નથી હોતી. તો એના માટે એ વસ્તુ જરૂરી છે કે કોઈપણ વસ્તુની જ્યારે ખરીદી કરીએ ત્યારે એના માટેની પૂરેપૂરી માહિતી મેળવી જોઈએ કે ક્યાં આગળ કેટલા ફિટિંગની, કયા ડાયામીટરની, કેટલી લંબાઈની, કયું ફિટિંગ લગાવવાનું છે, કયા પ્રકારનું છે, તે બધી જ માહિતી એકત્રિત કર્યા બાદ જ તેનું એક લિસ્ટ બનાવવું અને ત્યારબાદ જ તેની ખરીદી કરવામાં આવે છે. જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે એ પણ જરૂરી છે કે ખરીદી કર્યા બાદ એ મટીરિયલ યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે. ઘણી વખતે મટીરિયલ લઈ આવ્યા બાદ તેમાં કોઈ ડિફેક્ટ રહી ગયેલી હોય છે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ રહી ગયેલી હોય છે, જેના ક્રેક હોય છે, કોઈ જગ્યાએ બારીક સામાન્ય હોલ હોય છે, જેમાંથી પાણી લીકેજ થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો એના માટે એ જરૂરી છે કે ફિટિંગ્સ ખરીદીએ ત્યારે તે ISI પ્રમાણેનું છે. બીજું કે આપણે જેટલા પ્રેશરથી પાણી એમાંથી પસાર કરવાનું છે તો એ પ્રેશર સહન કરી શકે એ પ્રમાણેની પાઇપ છે. બીજું કે તેમાંથી પાણી કયા પ્રકારનું જવાનું, ઠંડુ પાણી જવાનું છે, ગંદુ પાણી જવાનું છે, તો એ પ્રકારની એ પાઇપ છે કે કેમ એ પણ ત્યાં આગળ તપાસ કરવામાં આવે છે. અને કેટલા કેજીની છે એ બધું જ ચેક કર્યા બાદ જ ત્યાંથી વસ્તુની ખરીદી કરવામાં આવતી હોય છે. વસ્તુ ખરીદ્યા પછી જ્યારે ખરીદીએ ત્યારે એક આપણું જે લિસ્ટ છે તે ધ્યાન રાખવામાં આવે છે, મટીરિયલની ચકાસણીને ધ્યાનમાં રાખવામાં આવે છે. એ ચકાસણી થઈ ગયા બાદ એ મટીરિયલ ખરીદી અને આપણે જે જગ્યાએ કામ કરતા હોઈએ એ સાઈડ ઉપર એને લઈ જવામાં આવે છે. ત્યારબાદ જે કંઈ મટીરિયલ ખરીદીને આવેલું હોય એ જે જથ્થામાં આવેલું હોય છે તે જથ્થામાંથી અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ જે ખરીદેલી છે તેનો જથ્થો અલગ બનાવવામાં આવે છે. દાખલા તરીકે 10 એલ્બો ખરીદ્યા હોય તો 10 એલ્બોનો એક જથ્થો અલગ રાખવામાં આવે છે. 10 કપલર ખરીદ્યા હોય તો 10 કપલર એક જગ્યાએ કરવામાં આવે છે. યુનિયન ખરીદ્યા હોય તો યુનિયન, અલગ અલગ ડાયામીટરની પાઇપ ખરીદેલી હોય, દાખલા તરીકે 12 mm ખરીદી હોય, 20 mm ડાયામીટરની પાઇપ ખરીદી હોય, તો એ પ્રકારની પાઇપોની અલગ અલગ રીતે મૂકવામાં આવે છે. તો જેના કારણે જ્યારે આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ એ સમયે એ વસ્તુ આપણે સરળતાથી ત્યાં આગળ ઉપલબ્ધ થઈ જતી હોય છે. તો આ બધા એક અગત્યના મુદ્દાઓ છે. ત્યાર પછી પાઇપનું ફિટિંગ જ્યારે શરૂઆત કરી છે ત્યારે ફિટિંગ કરતા સમયે જો થ્રેડ કટ કરેલી પાઇપનું એટલે કે GI પાઇપનું ફિટિંગ કરવાનું આવતું હોય તો GI પાઇપની ઉપર યોગ્ય થ્રેડ કટ કરેલા હોવા જોઈએ. જો યોગ્ય થ્રેડ કટ કરેલા નહીં હોય તો તેનું ફિટિંગ યોગ્ય રીતે થઈ શકશે નહીં. બીજું કે GI પાઇપ જ્યારે ફિટિંગ કરતા હોઈએ એ સમયે ત્યાં આગળ ટેફલોન ટેપ અથવા તો શણ અને સફેદાનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન સમયની અંદર ટેફલોન ટેપનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. ટેફલોન ટેપનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ રહે છે કે જ્યારે ભવિષ્યમાં કોઈક વખતે લાઇન ખોલવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એ લાઇનને આપણે સરળતાથી ખોલી શકીએ છીએ અથવા તો એને સરળતાથી ફિટ કરી શકાતી હોય છે. PVC પાઇપનું જ્યારે ફિટિંગ કરવાનું હોય ત્યારે મેં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે આપણે જે પાઇપ લાવેલા હોઈએ તો ત્યાં આગળ પ્રોપર સોલ્યુશનનો જ ઉપયોગ કરવો. દાખલા તરીકે અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે UPVC પાઇપનું ફિટિંગ કરવું હોય તો ત્યાં આગળ UPVC પાઇપનો સોલ્યુશનનો ઉપયોગ કરવો. CPVC હોય તો ત્યાં આગળ CPVC સોલ્યુશનનો ઉપયોગ કરવો. રિજિડ પાઇપ તો ત્યાં આગળ સોલ્યુશનનો ઉપયોગ કરવો. પાઇપની ઉપર જ્યારે સોલ્યુશન લગાવતા હોઈએ એ સમયે એક અગત્યની વસ્તુ ધ્યાન રાખવામાં આવે છે કે પાઇપના ઉપરના ભાગે જે જગ્યાએ સોલ્યુશન લગાવવાનું હોય ત્યાં આગળ એ ભાગને સ્ક્રેચ કરવામાં આવે છે. સામાન્ય સ્ક્રેચ કરેલો હોય છે. આ પ્રમાણે પ્લમ્બિંગ કોડ અને પ્લમ્બિંગ ટૂલ્સ વિશે આપણે અહીંયા આગળ જોઈ ગયા. તમે બધાએ મને અહીંયા આગળ બહુ ધ્યાનથી સાંભળ્યો એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું, હાર્દિક આભાર માનું છું. વંદે ગુજરાત.